ચાલુ છું કાર્ટૂન જોવા, રડતી ને હસ. ભક્તિને કાર્ટૂન જોવું છે. મકો પછી આપો કાર્ટૂન. હવાની પરમાં હોય કાર્ટૂન. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બોલો. મમ્મા 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 તો સવારનો નાસ્તો પણ કરી લીધો છે, જમવાનું પણ બનાવી દીધું છે અને જમી પણ લીધું છે. વાસણ ઘસી કાઢ્યા છે અને મસ્ત કમ્પ્લીટ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે મિતેશને નોકરી જવાનો ટાઈમ થાય એટલે ત્યારે આપણે એમને થોડોક નાસ્તો બનાવીશું, કોરો નાસ્તો બનાવીશું, જે ત્યાં ખાશે. ભૂખ લાગશે ત્યારે ખાશે, કારણ કે પાકું જમવાનું તો જમી લીધું છે, પણ ખાલી નાસ્તો બનાવીશ કે ત્યાં જઈને એમને કંઈ ભૂખ લાગે તો એ કોરો નાસ્તો થાય. ભક્તિ તો જો હા બસ હા બસ 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 બસ. ભક્તિમાં ઘણી હિરોઈન છે કે ભક્તિ? બધાને આવું કદા બાય. શું કરે બબો? મમ્મા એ ઢીંગલું તારું બદલ. અલા ઓડા દે, ઊંઘા દે, ઊંઘા દે. અલા એને હું ઉડાવેલા. તો અત્યારે વાદળ જેવું છે, એમ તો ચોમાસામાં વાદળ જેવું જ હોય તો હજી તાપ આવતો નથી. તાપ આવે 5-10 મિનિટે. આજે એવું થયું મારી સાથે કે કપડાં ફૂંકાયા અને પછી એકમ કે પોતું મારી એટલે બધા જ પંખા ચાલુ હતા, બધા જ રૂમના પંખા ચાલુ હતા, તો અવાજ સંભળાતો નહોતો કે વરસાદ પડે છે એમ. પછી કોઈ બેલ માર્યો ત્યાં પછી ખબર પડી કે હા કે મેં પછી બહાર જોયું, બહાર તો મેં હા વરસાદ પડતો હશે. એટલે પાછા કપડાં લીધા ફટાફટ. જે કોરા હતા ને એવો પણ લઈ ગયા, કેમ કે રૂમાલ 2 કોરા હતા તે નાખ્યા હતા, એવો પણ લઈ ગયા. તો કપડાં ફટાફટ લઈ લીધા. અને મિતેશ જ્યાં છે નોકરી, અને નાસ્તામાં મેં ભરેલી છે રોટલી વઘારેલી. જે રોટલી પડી હતી બપોરના જમવામાં, રોટલીને શાક બનાવી હતું, જે રોટલી પડી હતી તે રોટલી મેં વઘારી કાઢી અને એમને રોટલી મેં ભરી આપી. તો એક જાતનું રોટલીને શાક કંઈ આપણે બપોર ખાઈ લીધું ને, જે રોટલી વધી હતી એનો નાસ્તો પણ બની છે. તો આપણે સદુપયોગ કરી લીધો છે. જમવાનું બની ગયું છે ને જમવામાં છે હું તમને બતાવી દઉં. કઢી, ખીચડી, કોબીનું શાક, ગવાનું શાક. હવે આપણે કઢીમાં ધાણા નાખવાના બાકી હતા તો આપણે નાખી દઈએ. મિક્સ નહીં કરી. નોકરીથી આવી ગયા છે ને લાય છે. ઓપન ધ બોક્સ. પેલા એક ફોટો પાડો. તો જે મુકેશ અંબાણી છે, અનંત અંબાણીનું મેરેજ છે, એટલા માટે આ મીઠાઈનું બોક્સ એટલે કે આ જે ગિફ્ટ આપ્યું છે, તો 12 તારીખે અમને ગિફ્ટ અમે કલેક્ટ કરી લીધું છે, અમને મળી ગયું છે. તો એનું અનબોક્સિંગ કરીએ છીએ. તો એમાં છે સૂકો કોરો નાસ્તો અને મીઠાઈ છે અને એક ચાંદીનો સિક્કો છે.
તો ચાંદીનો સિક્કો તમને પછી બતાવીએ, પહેલાં તમને કોરો નાસ્તો બતાવી દઈએ. તો શું છે કે તે સેવ છે મોરી, મિક્સ પૌવા છે, પછી સિંગ ભજીયા છે અને આલુ સેવ છે, આલુ ભુજિયા છે. તો મને પણ આલુ સેવ બહુ ભાવે છે, પણ પહેલાં બહુ ભાવતી હતી. જ્યારે કુંવારીથી નાની હતી ને ત્યારે બહુ ભાવતી હતી આલુ સેવ. જ્યારે હું 12મામાં ભણવા જતી હતી ને ત્યારે નાસ્તામાં વધારે પડતી આલુ સેવ 10 રૂપિયાની, 5 રૂપિયાની, વધારે પડતી 5 રૂપિયાની લેતી હતી. તો આવું નથી ભાવતી, પણ ઓછી ભાવે. અને વધારે મારું મોસ્ટ ફેવરેટ મારી મીઠાઈ છે. તો અત્યારે અનબોક્સિંગ કરે છે મીઠાઈનું. તો મીઠાઈમાં છે કાજુ કતરી, પછી મોહનથાળ છે, પછી કસાનો ચકતા છે, કસાનો બીજી કંઈ મીઠાઈ છે અને હલવો છે. 4 જાતની મીઠાઈ છે. એટલે હલવો, કાજુ કતરી, મોહનથાળ અને બીજી કંઈ મીઠાઈ છે. સુખડી જ ટાઈપની છે, પણ ઘીવાળી છે. ઘીની સ્મેલ વધારે આવે છે, સ્વાદ પણ ઘીનો વધારે આવે છે અને સારા મેની મીઠાઈ છે. તો 24 જેવી તો કાજુ કતરી આવીને એ જે મીઠાઈની બોક્સ હતી એમાં છે ચાંદીનો સિક્કો. તો એમાં ચાંદીનો સિક્કો કલેક્ટ થયો છે. તો સિક્કો 15 ગ્રામનો સિક્કો છે. ગણેશ ભગવાન દોરેલા છે, ગણપતિ દાદા દોરેલા છે અને અનંત અંબાણીનો અ અને રાધિકાનો ર એવી રીતે આગળ લખેલું છે પાછળ, અને ગણપતિ દાદાનો ફોટો છે. તો બહુ સરસ સિક્કો છે. એ મીઠાઈના ડબ્બામાં મૂકેલો હતો અને હવે મીઠાઈ તમને મેં કહી દીધું એ પ્રમાણે મીઠાઈ છે, પણ ડ્રાયફ્રૂટ વધારે નાખેલા છે. જે પેલો જે હલવો છે, કશું મોહનથાળ છે અને બીજી કંઈ મીઠાઈ છે એમાં વધારે ડ્રાયફ્રૂટ યુઝ કરેલા છે. અને કાજુ કતરી તો 24 કાજુ કતરી છે. અને કાજુ કતરીનો ભાવ શું છે યાર, જુઓ તો ખરા. તો અમે મસ્ત, પણ વધારે પડતી કાજુ કતરી મને ભાવે. તો કાજુ કતરી આપણે દબાઈને ખાઈશું. હલવો એટલે આ એકદમ ડબ્બો ખતમ નહીં થાય. ખતમ કેવી થશે, પહેલાં કાજુ કતરી ખવાઈ જશે, કાજુ કતરી પૂરી થશે એટલે હલવો ખાઈશ. હલવા પછી આપણે મોહનથાળ પર આવી જઈશું, અને મોહનથાળ પછી જે પેલી છેલ્લેની મીઠાઈ છે એ આપણે ખાઈશું. તો ચાલો, મિતેશ તો ગણે છે, મેં ગણી લીધી 24 કાજુ કતરી છે. તો આ બધાના પેકેટ 200 ગ્રામના પેકેટ છે. જે આ એક કાજુ કતરી લઈને મિતેશે ભક્તિને ખવાડી, પછી મને ખવાડી અને પછી એમને જાતે ખાધી. તો ભક્તિનું ફેવરેટ, ભક્તિએ લઈ લીધું છે આલુ ભુજિયા, આલુ સેવ. મન નહીં ભાવતું, મન ઓછો કોરો નાસ્તો ભાવે. માય ફેવરેટ મને આ ભાવે. ભક્તિએ લઈ લીધું ને ભક્તિ હાલતી હોય નહીં, લાય મેકી દઈએ, પછી રાતે લઈને ઊંઘી જશે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.